આજે કપડા ધોવાનો છે વારો કે કુવા પાહે બહુ ગારો નથી પાણો એકે કે હારો કે કપડા મારે કેમ ધોવા આજે કપડા ધોવાનો વારો છે કુવે ગારો છે મારા માણાને લેવા મોકલ્યો ઓલી વાડીએ કપડા ધોવાનું પાટિયું ઈ આવે ત્યાં ભૂકી તો પલાળી રાખું કપડા તો હારા થઈ જાય આ ભાવે તો હારું કોઈને અરે વાતું કરવા નો બેસી જાય તો હારું હે ઈ આવ્યો હાલ ને હા હાલ ને ઓલી વાડીએ પાટિયું લેવા ગયો એમાં એટલી બધી વાર લાગે એ લ્યો પાટિયું આવી ગયું ક્યાં કપડા ધોવાના છે એ મારા માથા ઉપર એ હારું ઓ બાપા લે પાટિયું લઈ લે વજન લેજો એ બાપા હું તો ખોટું કહેતો તો તમારા માથા ઉપર પાટિયું મૂકી દીધું તો પણ એવી મસ્તી હું કામ કરો એક તો થાકી ગયા હોય ને પણ તને ખબર તો છે આપણે ક્યાં કપડા ધોવી એ હારું કેવો માણસ છે મારા માથા ઉપર પાટિયું મૂકી દીધું હું મારા માથા ઉપર એને કપડા ધોવાય છે અને મારે આટલો એક ગ્લાસ પાણી ભરતાવજે એ હારું લ્યો પાણી એ લા કેમ પાણી ખારું હે ખારું પાણી છે હા સાચ ને હાસુન ખારું પાણી છે હું એ લા ખારું પાણી કેમ થઈ ગયું કોને ખબર તો હું ધ્યાન રાખે એટલી તો ખબર રાખતો હોય ઓલા દાદા હાંજે અમથો મીઠાની થેલી લઈને નીકળ્યો છો એને મીઠું કવામ નહીં નાખી દીધું હોય ને હા એવું થશે તો જ ખારું પાણી થઈ ગયું હોય નકર કાલ તો કાઈ ખારું પાણી નહોતું તો હાલો તો અમથા પાસે જાવી આ તો ઈડી નાખવો છે એને એમ થા તારા આંબા કેમ એટલા બધા હારા લે તો હું મહેનત જ એવી કરું ને મહેનત તો અમે કરવી છે તું કા ખાતર નાખતો હશે તે ખાતર તો નાખવું જ પડે ને ઉભર કલ્યા કાક વાતું કરે છે સાંભળ તો એક થેલી નાખી દીધી છે તો એમ કે ને અમને પોરો ખાય બીજી થેલી નાખી આવું પછી તમે જોવો હજી તો ઈ બીજી થેલી નાખવાની વાત કરે હાલ તો હાલ તો હજી બીજી થેલી નાખવાની વાત કરે ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય ઓય બાપા ઓય બાપા હું બે થેલી નાખવામાં તમને હું વાંધો વાંધો તો હોય જ તને તમારું પાણી ખારું થઈ ગયું એટલે પણ મારા આંબામાં ખાતર નાખો એમાં તમારા કુવાનું કેમ પાણી ખારું થઈ ગયું હે ખાતરની વાત કરે તું હા તે અમાર કુવામાં મીઠું ના નાખ્યું ના ના તો હમણાં બીજી થેલી નાખવાની વાત તો કરતો છો એટલે આંબામાં ખાતર નાખવાની વાત કરતો છો ઓ બાપા તો પણ હરકો સમજતો તો હોય પણ લામી બે બાજરીમાં તું કામ ઢોલ મારે એ ઘોડા અમથાને એકલો ના સમજતો અમે હારે સીવી એ જમરૂ કાકા કેહા કાકા તો ભોળા દાદાને એકલા નો સમજતા હો ભોળા દાદા ઢીલી નાખો ઓય બાપા ઓય બાપા ઉભા રહે તો તમે ઉભા રહે તો ઉભા રહે જમરૂ કાક વિચારવું પડશે વિચારીને પછી ઝપટમાં લેવી કેમ પણ ભોળા દાદા કેહા કાકાને જમરૂ કાકાને ઢીબી નાખ્યા ને હું ગમે ત્યારે વશમાં બોલે ને હવે ગમે ત્યારે વશમાં બોલે ને એટલે બેને ઢીબી જ નાખવાના આ ઈ હાચું તારું હું તો હાવ થાકી ગયો જા તો પાણી ભરતાય તો એ હારો ખારું પાણી નડે નહીં તો હારું યા ભોળા દાદા પાણી હે લે પાણી કેમ ખારું ન લાગ્યું હે લાવો તો મને પાણી પીવા ગયો તો યા પાણી ખારું ના હું ઓલી વખતે તું ક્યાંથી પાણી ભરીને લાવ્યો તો ખાટલે ડોલ ટીંગા એમાં લે હે ઓય બાપા અલા એમાં તો મેં કપડા ધોવાની ભૂકી પલાળી હતી તો પછી ખારું પાણી લાગે જ તે ને તું તે પાવડર વાળું પાણી મને પાઈ દીધું પણ ભલે ને ભૂકી વાળું પાણી પીવાઈ ગયું ઈ બાને આપણે કેહા કાકા ને જમરૂક કાકા ને તો ઢીબાઈ ગયા મમરા કાક વિષય ને ઘોડો ઝપટમાં આવે ઘોડા દાદા તમારે હું કામ ઝપટમાં લેવા એને અમને ધોલો મારી શું કામ એને હવા આવી ગઈ ને એટલે ઝપટમાં લેવો છે તો એમ નમ ભોળા દાદા ઝપટમાં નો આવે ખર્ચો થાય કેટલો ખર્ચો થાય ઉભા રહ્યો બકુલભાઈ આવી જવા જો પછી તમને કેવી ઈ એમ બકુલ આવે હા જો બોલો કેમ મમરા ભાઈ આજ અહીંયા ઉભા રહી ગયા બકુલભાઈ એક કેસ હાથમાં આવેલો છે એટલે હું એ આવડા આઈને ભોળા દાદા ને ઢીબા ને તો આવડાનો બદલો લેવો છે એમ કે છે આ તો પણ વાત થઈ ગઈ ના ના ઈ વાત તો જ બાકી છે આ તો કહી દો પૈસા બોલો 5000 રૂપિયાનો ખર્ચો થાય તો ભોળા દાદા ઝપટમાં આવશે હા તે વાંધો નહીં અમારે તમને 5000 રૂપિયા દેવાના મમરા ભાઈ હા 85 નંબરનો પ્લાન વાપરવી બકુલભાઈ ઈ પ્લાન વાપરવો પડશે ને તો જ બે બાજુથી રોકડી થાય ને એક કામ કરો ખાટલો પડ્યો તમારી ઝપડીએ હા છે ને આ તો ખાટલો ને લુંગી લેતા આવો જાઓ મમરા ભાઈ હા તમે આમ ફરીને ભોળા દાદાને કહેતા આવો એ હારું તમે જવો હમણાં ભોળા દાદાને કેમ ઝપટમાં લેવી કા ભૂકી પલાળી રાખી એમાં કેવા કપડા હારા થાય ઈ તમારો હાસુ નકર તો મને કપડા ધોઈ ધોઈને હાથ દુખવા મને હે લા ગોદડા ધો લેવું ના રે ના અત્યારે કાઈ ગોદડા ના ધોવા પછી ગોદડા હુકાણા ન હોય તો હાંજે ઓઢવું હું આલે ઉનાળામાં ગોદડા ધોવું આમ કેળામાં વશમાં હું કપડા ધોવો એક બાજુ કપડા ધોવો ને મારે ઉતાવળ છે હું ઉતાવળ છે એ ક્યાં કાકા જમરૂ કાકાની વાડીએ મારે જાદુ જોવા જાવું છે કોણ જાદુ કરે બકુલભાઈ કાકા લુંગીથી જાદુ કરે છે હાલો હાલો ભોળા દાદા તો આપણે જાદુ જોવા જાવી ના રે ના આપણે કાઈ જોવા જાવું ના જાદુ
જાદુ જોવા ભૂલી ગયા છે. હાલો ને જાવી. આ તો હાલ જાય હાલ. હાલો. આ કપડા ધોવાના ઈ. એ કપડા આવીને હું એકલો ધોઈ નાખીશ. એની હું કામ બળતરા કરો. એ હારું હાલ. હું છું એ કહી દીધું આવતા દેશે. તો વાંધો નહીં. અહીંયા બધું રેડી છે ને? હા અહીંયા બધું તૈયાર જ છે. ઈ કેહા કાકા આમ હંતાઈ ગયેલા છે. આ તો વાંધો નહીં. ઈ આમ આવ્યા. હેલા હું જાદુના ખેલ છે. ભોળા દાદા વશમાં બોલો મને. એક તો જાદુના ખેલ ચાલુ હોય ને તમે વશમાં બોલો. મમરા ભાઈ હા જોવો ખાટલો પડ્યો છે. હા અહીંયા કોણ ઊભું? જમરૂ કાકા. હવે બીજું કોઈ નથી. જોઈ લો ખાટલા હેઠે જોવું હોય તો. હા કોઈ નથી હો. છે કોઈ? ના ના. તો જમરૂક કાકાને તમે કયો ઈ બનાવી દઉં. હું બનાવી દઉં? એ ક્યાં કાકા બનાવી ગયો ને? હા તો કેહા કાકા બનાવી દઉં જમરૂક કાકાને. જોજો. ચાલ લુંગી થઈ જા મૂંગી, જાદુ કરવા થઈ જા ઊભી, જાદુ થઈ જા સટાક સટાક. અલા હા ક્યાં કાકા બની ગયા? ભોળા દાદા જમરૂ કાકા હતા ને ક્યાં કાકા બની ગયા? યા કેમ જાદુ? એમ બકુલભાઈ તમે તો જાદુ કરો હું. બોલો હવે કેહા કાકાને પાછા હું બનાવી દઉં? જમરૂ કાકા બનાવવાના હોય ને? હા જોજો હમણાં કેહા કાકાને જમરૂક કાકા બનાવી દઉં. ચાલ લુંગી થઈ જા મૂંગી, જાદુ કરવા થઈ જા ઊભી, જાદુ થઈ જા સટાક ફટાક. અરે વાહ આ તો જમરૂ કાકા બની ગયા હું. યા બોલો હવે જમરૂક કાકાને હું બનાવી દઉં? એને ક્યાં કાકા બનાવવાના હોય ને? જોવો જમરૂક કાકાને પાછા કેહા કાકા બનાવી દઉં. ચાલ લુંગી થઈ જા મૂંગી, જાદુ કરી નાખ ફટાક સટાક. યા ભોળા દાદા હા આ તો ક્યાં કાકાના જમરૂ કાકા થઈ જાય, જમરૂ કાકાના ક્યાં કાકા થઈ જાય. યા એમ જાદુ છે હું. બોલો મમરાભાઈ હવે તમારું શું કેવું? કહું તો શું તમને લુંગી મને આપી દો. પણ એટલામાં થોડી લુંગી દેવાની હોય 20,000 રૂપિયામાં. તો પછી તમે દુકાને જઈને ખાલી તેલનો ડબ્બો હોય ત્યાં જઈને પણ આપણે શું સટાક કરશું? એ આપણે ગમે એ વસ્તુની જરૂર હોય એટલે સીધું છટાક કરો એટલે વસ્તુ આવી જાય. આપણે કાઈ લેવાય નહીં જવું પડે ને કાઈ પૈસા નહીં ખર્ચાય. આ એમ થાય. બોલ બકુડા 21,000 માં લુંગી દેવી છે. હવે સાદો લુંગી છે. મમરાભાઈ 20,000 તો કીધા જ છે. બકુલભાઈ 25,000 રૂપિયા આપી દો. મને લુંગી આપી દો. ભોળા દાદા આપણે 26,000 કહી દો. પણ 26,000 માં કેમ લુંગી લેવી? પણ એક વાર તો 26,000 કયો પછી મમરાભાઈ વધારે કે તો નહીં બોલતા. 26,000 માં લુંગી દેવી છે. બોલો મમરાભાઈ. ના ના તો ભોળા દાદા લુંગી આપી દો 26,000 માં. આલ્યો તો લુંગી લાવો પૈસા. ભોળા દાદા 26,000 માં જાદુ લુંગી આવી ગઈ. અહીંયા પૈસા. હાલો ભોળા દાદા. પણ ઉભા રહ્યો તમે પૈસા લઈને ક્યાં ભાગ્યા? એ હું પૈસા લઈને જ ભાગ્યો. જોઉં છું ઓલા જાય છે કે નહીં એમ. હા તો વાંધો નહીં. એ હવે ઊભો થાવ. હા થઈ જાવ ઊભા. કેમ પણ બકુલભાઈ 25,000 રૂપિયા આવી ગયા. હવે એ ભલા વાડીએ જઈને સટાક 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 કરી રાખતા. ભોળા દાદા હાલો હવે આપણે જાદુ કરીએ. ઉભો રહે હું થાળી લઈ આવું. તું જાદુથી રોટલો બનાવી નાખ. પણ આપણે રોટલો ને શાક ને એવું બધું જાદુથી રોજ બનાવવાનું છે ને. પેલા તમારી ઉપર જાદુ કરવી. પણ મારી ઉપર હું જાદુ કરીશ તું? એ તમારી ઉપર જાદુ કરી તમને અમથો બનાવી દઉં. પણ મને હું કામ અમથો બનાવો? એ આપણે અમથા પર રીહ ના. હા એ તમે અમથો બની જાવ ને પછી હું અમથાને ઢીબી નાખીશ. આ એમ થાય લે. પછી પાછા તમને ભોળા દાદા બનાવી દઈશ. આ તો જાદુ કર હા. ચાલ લુંગી થઈ જા તૈયાર. હે લા હું અમથો થઈ ગયો. ના ના તમે તો ભોળા દાદા જ છો. કેમ જાદુ નહીં થયું હોય? કોને ખબર? હે લા ને ખાટલો હતો. હા હા તો આપણે ખાટલો છે જ તે ને. ખાટલો આડો મૂકીને જાદુ કરવી. આ એમ કરવી લે. હાલો તમે ઉભા રહી જાઓ હું જાદુ કરું. ચાલ લુંગી થઈ જા તૈયાર. ભોળા દાદાને અમથો બનાવી દે, અમથો બનાવી દે. છટા હે અમથો બની ગયો. ઉભો રાખો. ઓ બાપા 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 તું જોતો ખરા મને ઢીબી નાખ્યો. હે તમે તો અમથો બની ગયેલા હતા ને. હવે ક્યાં અમથો બની ગયેલો હતો? હું શું? મને તો અમથો જ દેખાતો તો. હું અમથો દેખાતો તો મને ઢીબી નાખ્યો. તો જાદુ નહીં થયું હોય. કાઈ જાદુ થયું ના. આ લુંગી લઈ લે પાછી દેવા જવી પડશે. 26,000 રૂપિયા જા મારા. એ હારું હાલો.